આઝાદી પહેલાંની વાત છે. એ સમયમાં બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારત વિશે કહ્યું હતું કે ભારત એ મદારીઓ અને જાદુ ટોણાનો દેશ છે. અહીંયા માત્ર અંધશ્રદ્ધા જ છે, બીજું કંઈ નથી, અને આવા દેશને આઝાદી ન અપાય. આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. હું નથી માનતો. ભારત એ અધ્યાત્મનો દેશ છે. ભારત એ સંવાદિતાનો દેશ છે. ભારત એ વિશ્વાસનો દેશ છે. ભારત એ પ્રગતિનો વિસ્તાર છે. પણ હમણાં 2 જુલાઈ 2024 હાથરસમાં એક સત્સંગમાં જે ઘટના બની કે જેમાં 123 લોકોના કચડાઈ જવાથી મૃત્યુ થયા, એ જોતા કેમ આપણને એવું લાગે છે કે કદાચ વિન્સ્ટન ચર્ચિલ સાચા હતા કે શું આ મધારીઓને જાદુ ટોણાનો દેશ છે? શું આ જ રીતે આ દેશના લોકોની માનસિકતા છે? શું આવી અંધશ્રદ્ધા ભરી માનસિકતાથી જ આપણો દેશ અત્યારે હજી વિકસિત રાષ્ટ્રોની એક ગણતરીમાં આવે છે? અઘરો પ્રશ્ન છે, પણ વિચારવા જેવો છે. થંબનેલમાં તમે વાંચ્યું ને, શરમ કરો. એ મેં એ બાબા માટે નથી લખ્યું, એના આયોજકો માટે પણ નથી લખ્યું, ત્યાંના તંત્ર માટે પણ નથી લખ્યું. એ લખ્યું છે મેં આપણા માટે, કારણ કે શરમ કરવાની જરૂર આપણને છે. શું કામ જાણવું છે ને? ચાલો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે આ શા માટેનો જવાબ છે ને થોડોક કડવો છે, થોડોક અઘરો છે, કદાચ અપમાન જેવું પણ લાગે, લાગણીઓ પર દુભાય, પણ દુભાવા દો. પ્રેક્ટિકલ વાત સિવાય અસ્તિત્વ ટકાવવું શક્ય નથી. સ્પિરિચ્યુઆલિટી, ધાર્મિક આસ્થા, સર્વધર્મ સંભાવ, આ બધી બાબતો અનાદિકાળથી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અને આમાં કોઈ જાતિ ધર્મના ભેદભાવ નથી. જે સહિષ્ણુતા હિન્દુ માટે છે એ જ ઇસ્લામ માટે છે, એ જ ક્રિશ્ચિયનિટી માટે છે. અને પારસીઓ પણ આપણે ત્યાં દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી ગયા છે. પણ આ સમયની અંદર વધતી જતી અંધશ્રદ્ધા એ એક બહુ ચિંતાનો વિષય છે. ભણેલા ગણેલા લોકોની અંદર કદાચ આનું પ્રમાણ ઓછું હશે, પણ કહેવાય છે ને કે ભારત એ ગામડાઓનો દેશ છે અને 70% વધારે વસ્તી ગામડાઓમાં વસે છે. અને આ વસ્તી બહુ સરળતાથી અંધશ્રદ્ધાનો ભોગ બને છે. હાથરસમાં જે ઘટના બની એ એક બાબાના સત્સંગની અંદર બની કે જેની અંદર અંદાજે એમણે જે પ્રોજેક્શન કર્યું હતું એના કરતા 5 ગણા લોકો આવી ગયા. અને એને કારણે એક હિપોક્રેટિક વાતાવરણ ઊભું થવાને કારણે જે નાસભાગ મચી, જે ભાગદોડ મચી અને લોકોના કરુણાંત મૃત્યુ થયા. એ પણ કેવા? કોઈના ફેફસાની અંદર પાંસળી ઘૂસી ગયેલી, કોઈની આંખો બહાર નીકળેલી, કોઈની ખોપરીમાં ક્રેક, કોઈની કિડનીઓ દબાઈ અને પ્રેશરાઇઝ થઈને વ્યક્તિનું, કોઈની શ્વાસ નળી ઉપર કોઈના પગ આવી અને રૂંધાઈને મૃત્યુ પામવા. કેવા ભયાનક અને કેવા કરુણ મૃત્યુ છે! શરમ કરવી જોઈએ, શરમ કરવી જોઈએ. કોને? આપણે. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતના હાસ્ય સમ્રાટ જેને કહી શકાય. ગુજરાતની અંદર નાટકો અને ફિલ્મને હાસ્યના ક્ષેત્રમાં એક અલગ લઈ જનાર વ્યક્તિ. એમના નાટક ગુજ્જુભાઈ બન્યા દબંગનો એક બહુ સરસ ડાયલોગ છે, અને મને તો એ ડાયલોગ જિંદગીની અંદર બહુ એપ્લાય કરવા જેવો લાગ્યો છે કે એક જ વખત તમારે ચાલવાનું હોય છે, પછી દુનિયા તમને ચલાવ્યા કરે છે. અને આ વાતને તાદૃશ કરતા દાખલાઓ આપણે વારંવાર જોઈએ છીએ. વારંવાર આવા કાર્યક્રમોમાં ધાર્મિક આસ્થાઓ દુભાય છે. વારંવાર આવા કાર્યક્રમોની અંદર આવી રીતે ભાગદોડ મચે છે. મંદિરોની અંદર આવી અફરાતફરી મચે છે, અવ્યવસ્થાઓ રચાય છે, અને એને કારણે કેટલીય માનવ જિંદગીઓનો ભોગ લેવાય છે. જે ઘટના પ્રકાશમાં આવે આપણી સામે આવે છે, પણ જે ઘટના પ્રકાશમાં આવતી જ નથી, જે પબ્લિશ થતી જ નથી, એવી ઘટનાઓ તો કેટલી ઘટતી હશે. શા માટે આવું શું કામ થાય છે? આના માટે જવાબદાર કોણ છે? પ્રશ્ન પૂછતા પહેલા અંતરાત્માને ટટોળવી જરૂરી છે. આપણે ધર્મને, આસ્થાને કયા લેવલે, કઈ રીતે પ્રોજેક્ટ કરીએ છીએ એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક કડવી વાત કહું, આપણી ધાર્મિક આસ્થા છે ને એ આઉટર ડ્રિવન થઈ ગઈ છે. એક બહુ સરસ કવિતા છે, મોકો કહા ઢૂંઢે રે બંદે,
मैं तो तेरे पास में. દરેક ધર્મ એ સમજાવે છે કે સ્પિરિચ્યુઆલિટી, સુપ્રીમ પાવર, સુપ્રીમ ઓથોરિટી આપણી અંદરથી જ બહાર આવે છે, પણ આપણે એને ઓળખવાને બદલે આવા બહાર ભૌતિક જાક જમાળવાળા બાબાઓની પાછળ દોડતા કોઈ પણ ધર્મની અનુયાયીઓ હોય એ આવી જ રીતે કોઈ ધર્મનો ઠેકો લઈને બેસી રહેલા લોકોની પાછળ દોડતા આવી ઘટનાઓનો ભોગ બને છે. એવું કયું સુખ, એવી કઈ શાતા, એવી કઈ સાંત્વના એ જગ્યાએ મળી જતી હશે કે આટલા લોકો એ જગ્યાએ એકત્ર થયા હશે. લેટેસ્ટ રિપોર્ટ એમ કહે છે કે આખું ખેતર કાદવ કીચડથી ભરપૂર હતું, પાણીથી ભરેલું હતું. સામે જોયા પછી ખબર પડી જાય તો એવી જ ક્ષેત્રમાં જવાની જરૂર એવી જ તે શું પડી, એવો તે શું સત્સંગ હતો, કેટલી ભયાનક કરુણાંતિકા સર્જાઈ ગઈ. લોકો પોતાને જીવ સુદ્ધા ગુમાવી બેઠા. બાહ્ય પરિબળોને અંદરની સાથે આપણે જ્યારે ટેલી કરીએ ને ત્યારે આપણી આંખ છે ને એ એવી ઇન્દ્રિય છે કે જો સૌથી વધારે આપણને લોભાવે છે અને એનાથી જે દેખાય એની તરફ આપણે આકર્ષાઈએ છીએ. આપણે અંદર ઉતરીને આપણે નથી જોતા. મંદિરમાં આપણામાંથી કેટલા જતા હશે? આવા સત્સંગોમાં જોડાવા માટે આપણે 4 પગે દોડીએ છીએ. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. 4 પગે આવા ભવ્ય કાર્યક્રમોની અંદર દોડવા વાળા આપણે કેટલા રેગ્યુલર મંદિરે જતા હશે? અરે મંદિરે છોડો, ઘરની અંદર કેટલા વ્યક્તિઓને ત્યાં 2 સમય વ્યવસ્થિત સમયસર આસ્થાપૂર્વક ધૂપ દીવા થતા હશે, કે નિયમિત 5 વખત નમાઝ પઢાતી હશે, કે રવિવારે ઓલવેઝ કેરોલ સિંગિંગની અંદર જઈને કેન્ડલ ત્યાં પ્રગટાવાતી હશે, કે ગુરુ ગ્રંથ સાહિબના ચરણોમાં પોતાનું શીશ નમામાં કેટલા જઈએ છીએ. જો એ કરતા હોઈએ તો આઈકેની જરૂર ન પડે. આવા બાબાઓ જન્મતા નથી, એને આપણે બનાવીએ છીએ. પર્ટિક્યુલર વ્યક્તિની વાત જવા દો, પર્ટિક્યુલર ઘટનાની વાત જવા દો, એઝ અ હોલ આપણે બધાએ ભારતના પછાતપણા માટે ક્લિયરલી જવાબદાર છીએ. કારણ કે સ્વામી વિવેકાનંદે કીધું છે કે જે વ્યક્તિને સેલ્ફ બિલીવ નથી એ વ્યક્તિ ક્યારે આગળ નથી વધી શકતો. ને આપણે એ માના છીએ. આપણે લોકો એવા છીએ કે જે ભવ્ય સંસ્કૃતિના ભવ્ય રક્ષકો, દરેક ધર્મની અંદર શૂરવીરો અને ધર્મને સાચવનારા પૈગંબરોથી આપણે લોકો રક્ષાયેલા છીએ. આમ છતાં પણ આપણે હજુ સુધી આઉટર ડ્રીવન છીએ, હજુ સુધી બહાર ફાંફા મારીએ છીએ. પોતાની તુચ્છ બુદ્ધિ, મૂર્ખતા અને અક્કલહીનતાને કારણે આવા બધા કાર્યક્રમોના આયોજનમાં 4 પગે દોડી અને આવા ભયંકર વિનાશનો કરીએ છીએ. પોતાની જાત સાથે વાત કરો ને યાર. હજી તમને એક ફિલ્મનો તમને એવું લાગશે, ગબ્બર ઇઝ બેક. બહુ ખતરનાક પિક્ચર છે. મેં તો લગભગ કેટલી વખત જોઈ છે, મને નંબર યાદ નથી. એ પિક્ચરની અંદર સુનિલ ગ્રોવર સરસ મજાનો ડાયલોગ બોલે છે દાઢી કરાવતી વખતે, જ્યારે એ ગબ્બરને પકડવાના પ્લાનિંગમાં હોય છે. બહુ સરસ બોલે છે કે જ્યારે મને કોઈ એક્સપર્ટ એડવાઇસની જરૂર હોય ને ત્યારે હું પોતાની જાત સાથે વાત કરું છું. સાલા પિક્ચરો જોઈને એમને નીકળી જવા માટે નથી હોતા, આવું બધું જાણવા માટે હોય છે. જાણીએ ને. હજુ આની અંદર આપણે જાણવાનું છે કે અંધશ્રદ્ધા શું કામ ફેલાય છે, કોણ જવાબદાર છે આના માટે, કઈ માનસિકતા છે કે જે આપણને આવા મૂર્ખ કૃત્યો તરફ દોરી જાય છે. પણ એની વાત કરશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. આના પછીનો વિડીયો પણ આટલો જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સમજવા માટે ફરીથી આખો વિડીયો જોજો તો જ વસ્તુ સમજાશે. કદાચ કડવાહટ લાગી હોય તો ચામાં 1 ચમચી વધારે ખાંડ નાખીને પી લેજો. બટ હા, હું તો સાચું જ બોલીશ. નેક્સ્ટ વિડીયો સુધી સૌને નમસ્કાર.